આરતીનો ભાવ આપણે ત્યાં અનેક પ્રકારનો માનવામાં આવ્યો છે. એક સીધો સાદો અર્થ તો આપણે આરતી એટલે વિરહનું દુઃખ રૂપે ભાવ કરતા હોઈએ છીએ કે વૈષ્ણવને પ્રભુને મળવાની હૃદયમાં જે આરતી છે એને આરતી કહેતા હોઈએ છીએ. પણ આરતીના પણ બે પ્રકારના ભેદ છે. એક સેવાના ક્રમમાં થતી આરતી અને બીજી પૂજાના ક્રમમાં થતી આરતી. જો વ્રજમાં તમે જયારે પણ જાઓ ત્યારે તમે બેઠકજીમાં સેવા કરો, પ્રભુની સેવા કરો, હરિગુરુ વૈષ્ણવની સેવા કરો, પણ બે જગ્યાએ પૂજન કરીને આવો છો તમે વ્રજમાં. એક સૌથી પહેલા તો જે સર્વ પ્રસિદ્ધ છે એ ગોવર્ધન પૂજા, શ્રી ગિરિરાજજીનું પૂજન આપણે બધા કરતા હોઈએ છીએ. દૂધ ચડાવીએ, ભોગ ધરીએ, પરિક્રમા કરીએ, આરતી કરીએ. આખો પરિક્રમા આદિ બધો પૂજનનો પ્રકાર છે આપણે. એટલે ગોવર્ધન પૂજા કરી આયા એમ પૂછે, આપણે ત્યાં તુરંત પૂછવામાં ગોવર્ધન પૂજા કરવા ગયા છે, ગિરિરાજજીનું પૂજન કરવા ગયા છે. અને બીજું જયારે બ્રજમાં જઈએ ત્યારે સર્વપ્રથમ શ્રી યમુનાજીના તટ ઉપર વિશ્રામ ઘાટે કે ગોકુલમાં આપણે યમુનાજીનું પૂજન કરવા જતા હોઈએ છીએ. એટલે આ બે જગ્યાએ આપણે પૂજન કરતા હોઈએ છીએ. બાકી બધે જ સેવા કરીએ છીએ. કેમ? કારણ કે વ્રજ જો તીર્થ છે તો એના દેવતા એ ગિરિરાજ બાબા છે અને દેવી શ્રી યમુનાજી છે. અને આ બંનેની કૃપા થાય ત્યારે જ પ્રભુના આ ઘરમાં જે પ્રભુનું નિજધામ છે એમાં પ્રવેશ કરવા મળે. અને એટલા માટે નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ હર મિલ કૃષ્ણંતરાયમ એમ નમો યમુના અષ્ટપદીમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી યમુનાજીનું અવગાહન કરી નમો દેવી દેવી કહીને સંબોધે છે. અથવા અષ્ટ સખાઓની વાણીમાં અમારો દેવ ગોવર્ધન રામ. હું તો હંમેશા કહું કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કુળદેવી કોઈ હોય તો શ્રી યમુનાજી છે અને આપણા કુળદેવતા કોઈ હોય તો ગિરિરાજજી છે. કારણ કદાચ અહીંયા ઝૂમ પર જોડાયેલા દરેકના કુળદેવતા અને કુળદેવી જુદા હશે. જ્યારે માનવ દેહ રૂપે તમે જન્મ લો છો કોઈ કુળમાં, પણ એ કુળમાં જન્મ લીધા પછી તમે બ્રહ્મ સંબંધ લઈ આપણા બધાનું કુળ એક જ થઈ જાય છે અને એ છે વૈષ્ણવ કુળ. જેમ અમે વલ્લભ કુલ એમ તમે વૈષ્ણવ કુલ. અને જયારે વૈષ્ણવ કુળના તમે એક સદસ્ય બનો છો ત્યારે તમે વ્રજભક્ત બનો છો, વ્રજવાસી બનો છો. અને ત્યારે આપણા દેવતા ગિરિરાજજી થઈ જાય છે અને આપણા દેવી શ્રી યમુનાજી થઈ જાય છે. અને એટલા માટે એ વિવેક, એ ન્યાય, એ પરંપરા આપણા બધાના કુળદેવી શ્રી યમુનાજી છે. અને આજે એમના ગુણગાન એટલે એક આરતીનો પ્રકાર એ સેવાનો છે, જેમાં નજર ઉતારવાનો ભાવ છે, વિરહનો ભાવ છે. આ બે ભાવ આપણા સેવાની આરતીમાં થતા હોય છે. એટલે આપણે સેવાની આરતી લેતા નથી, પણ જયારે યમુનાજીનું પૂજન કરીએ છીએ વ્રજમાં જઈને ત્યારે યમુનાજીની આરતી ગ્રહણ કરીએ છીએ. કારણ કે ત્યાં દેવીની ભાવના કરી અને શ્રી યમુનાજીના પૂજનના ક્રમ રૂપે આરતી લેવાતી હોય છે. તો જયારે વિરહના ભાવથી યા નજર ઉતારવાના ભાવથી આરતી થાય ત્યારે એ આરતી તમે જયારે એના કીર્તન આદિ ગાઓ એ વિરહનો ભાવ એમાં હોય છે, નજર ઉતારવાનો. રજ આરજ લાગો મેરી અખિયન, રોગ દોષ સબ જંજાર, ચિરંજીવો ગોપાલ રાની તેરો ચિરંજીવો ગોપાલ. તો ત્યાં રોગ દોષ જંજાર અમને લાગી જાય પણ આપ તો ચિરંજીવી થાવ એવા આશીર્વાદની કામના આદિ આરતીમાં હોય છે. પણ પૂજનના ભાવની જે આરતી હોય છે ત્યાં મહાત્મ્યનું, લીલાનું, ગુણોનું વર્ણન કરવામાં આવતું હોય છે. અને એ રીતે જ આ જે યમુનાજીની આરતી છે પ્રાય આપણા વૈષ્ણવી પરંપરામાં આ આરતીને વિશેષ રૂપે ગાતા હોઈએ છે. અને ઘણા વૈષ્ણવ તો નિત્યનો ક્રમ હોય, સંધ્યાકાળનો સમય થાય એટલે વ્રજની ભાવના કરે કે હમણાં વિશ્રામ ઘાટે આરતી થતી હશે અને એ ભાવ કરી પોતાના ઘરમાં યા સત્સંગના અંતમાં આપણે ત્યાં આરતી ગવાતી હોય છે. તો શ્રી યમુનાજીના પૂજનનો એક ભાવ છે અને એમાં શ્રી યમુનાજીના નામ, રૂપ, લીલા, ગુણ, સામર્થ્ય આ બધાનું વર્ણન આ યમુનાજીની આરતીમાં કરવામાં આવ્યું છે. તો કદાચ નાનપણથી આપણે ગાતા હતા પણ આજે એનું રસપાન કરવાનો અવસર આપણને મળ્યો છે. તો ભાવ એ કરો કે વિશ્રામ ઘાટે આપણે બધા ઉભા છીએ અને ઠાકોરજી કરશે તો આપણું કોરોના વના જાય એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં ક્યાંક ફરી વ્રજમાં જઈને યમુનાજીના પાન અને યમુનાજીના આરતી ને ચુંદડી મનોરથ ને પુનવારાના આનંદ આપણે બધા પુનઃ લઈએ. કારણ કે ગયા વર્ષ અગાઉ જયારે વ્રજમાં ગયા હતા ત્યારે અહીંયાથી ઘણા વૈષ્ણવ સાથે હતા અને આજે પણ એનું સ્મરણ કરીએ છીએ. તો શ્રી યમુનાજીના એ પાવન તટનું સ્મરણ કરતા આપણે આરતીમાં પ્રવેશ કરીએ. કારણ કે આ યમુનાજીની આરતીમાં ગવાતા એક એક શબ્દો કેટલું મહાત્મ્ય લઈને બિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં ભગવદીઓની, આચાર્યોની આ બધી વાણીઓ ક્યાં સાધારણ છે? આ કોઈ શબ્દો નથી, છે ભાવની અભિવ્યક્તિ, પણ શબ્દ સિવાય બીજું
કોઈ માધ્યમ નથી હોતું. એટલા માટે શબ્દના વાટકામાં લઈને ભાવોના રસ પીરસવામાં આવે છે. એને આપણે કીર્તન કહીએ, સ્તોત્ર કહીએ, ગ્રંથ કહીએ, આ જુદા જુદા નામથી ઓળખીએ. भाव છે. जो गोकुलनाथजीના વચનામૃતોમાં આવે છે કે भक्ति मार्ग तो बहुत है दुनिया में, बहुत છે. पुष्टि मार्ग तो केवल रस को नाम है. पुष्टि मार्ग तो केवल रसનું નામ છે. કારણ કે આ જગત અને આ પાંચ ઇન્દ્રિયો આવા શબ્દોથી બંધાયેલા છે અને પોતાના ભાવોને આદાન પ્રદાન કરવા માટે શબ્દ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. અને એટલા માટે શબ્દોમાં ગૂંથવું પડે છે આ બધું. આ તો બધું રસ છે, આ તો ભાવોની અભિવ્યક્તિ છે. અને એટલા માટે વૈષ્ણવો આ શબ્દોમાં ગૂંથાયેલા ન દેખાતા ભાવોને સ્પર્શ કરવાની કોશિશ કરશો ને દરેક કીર્તનમાં, દરેક ગ્રંથમાં, દરેક સ્તોત્રમાં, તો એ ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. કારણ કે આચાર્યોની વાણી તો ભાવાત્મક છે, સ્વરૂપાત્મક છે. आओ प्रवेश करिए सीधा यमुनाजीની આરતીમાં. શરૂઆત જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના, આ રીતે આપણી શરૂઆત થતી હોય. જય શબ્દથી પ્રારંભ. ભાગવતજીમાં પણ જન્માદ્યસ્ય તોદયાદિતરતશ્ચ જન્મ જ શબ્દથી પ્રારંભ. અહીંયા પણ યા ગોપી ગીતો પર જયતિ દેધિકમ જન્મના વ્રજ શ્રેયતે ઇન્દ્રિયા શશ્વદત્રૈ. જય શબ્દ અને નમ શબ્દ આ બહુ વિશેષ બે શબ્દો છે જે પ્રાય આપણા ધર્મ ગ્રંથોમાં વપરાતા હોય છે. અને જ્યારે પણ કોઈ ભગવત સ્વરૂપની સન્મુખ જાઓ ત્યારે આ બે શબ્દનો પ્રયોગ વિશેષ રૂપે કરવો જોઈએ. જય શબ્દનો અને નમઃ શબ્દનો. અને વિશેષ રૂપે માન્યા છે. જ્યારે ત્યાં નારદજીની કથામાં પણ સનતકુમારો કથા કરી રહ્યા હતા અને ત્યાં ભક્તિ મહારાજની માટે કથા થાય ત્યારે ભગવાન સ્વયં પધારે છે ત્યારે ભાગવતજી મહારાજના મહાત્મ્યમાં પણ લખ્યું છે જય અને નમઃ શબ્દના ઘોષ થાય છે. એટલે તો આપણે ત્યાં જ્યારે પણ પ્રવેશ કરીએ ગોવર્ધનનાથ કી, જ્યારે પણ મંદિરમાં પણ પ્રવેશ કરીએ, મંદિરના દ્વાર ખુલે તો પણ શ્રી ગોવર્ધનનાથની જય જય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અરે વલ્લભપુર પાસે પણ જઈએ ત્યારે જય જય બોલીએ, જય જય શ્રી, જય જય શ્રી. ઘણા લોકો શોર્ટ ફોર્મ માને, ઘણી જગ્યાએ અમે જઈએ તેમ માને કે આમનું કદાચ આમ મોટું હશે એટલે જય જય શ્રી એમ ઇંગ્લિશમાં સમજતા હોય છે, પણ એ ખરેખર જય જય શબ્દ છે. જય ઘોષ કરવામાં આવે. તો આપણે ત્યાં વૈષ્ણવ પણ મળે ત્યારે પણ જો ઠાકોરજી પાસે જઈએ ત્યારે પણ જય શબ્દ, ગુરુ પાસે જઈએ ત્યારે પણ જય જય શબ્દ, અને વૈષ્ણવ મળે ત્યારે પણ જય શ્રી કૃષ્ણ. આ જય શબ્દ જ્યારે પણ પ્રભુ, ગુરુ કે વૈષ્ણવ મળે ત્યારે જય શબ્દનો ઉપયોગ થાય છે. કારણ જય પ્રભુ પોતે છે. જ્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો, ત્યાં વિજય છે. જય પોતે પ્રભુ છે. એટલે આ જય કેમ કરવાનો? શું કોઈનો પરાજય કરવાનો છે? તો કે હા, આપણી લૌકિકતાનો પરાજય થાય અને અલૌકિકતાનો વિજય થાય. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનો જય થવો એટલે કૃષ્ણ એટલે અલૌકિક, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે મંગલ, એટલે અમંગલ, લૌકિકતા અને આ બધાનો નાશ થઈ આપણી અંદર કૃષ્ણનો જય થાય. અહીંયા કહ્યું જય જય શ્રી યમુના. બે વાર જય, કારણ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જોડે. ભાગ્ય અને સૌભાગ્ય બંનેની દાત્રી શ્રી યમુનાજી છે. ભાગ્ય એટલે કર્મોથી જે મળે ભાગ્ય, અને સૌભાગ્ય એટલે કૃપાથી જે મળે સૌભાગ્ય. અને લૌકિક મળે તો ભાગ્ય, અલૌકિક મળે તો સૌભાગ્ય. અનેક પ્રકારથી આ અત્યારે એનો વિસ્તાર નહીં કરવું પડે. ભાગ્ય અને સૌભાગ્યની ખૂબ વિશાળ વ્યાખ્યા કરી શકાય છે. પ્રભુ મળ્યા તો ભાગ્ય, પ્રભુની સેવા મળી તો સૌભાગ્ય. પ્રભુએ કૃપાનું દાન કરીને જીવનમાં સુખ આપ્યું તો ભાગ્ય, પણ જીવે પ્રભુના સુખનો વિચાર કર્યો તે સૌભાગ્ય. તેવા અનેક પ્રકારથી વિચારણા કરી શકાય. તો આ બે પ્રકારનો જય એ ભાગ્ય અને સૌભાગ્યનો સૂચક છે. અને જય જય શ્રી યમુના. યમુના શબ્દનો પ્રયોગ કર્યો. યમ ઉના, યમુનાજીનું નામ જ જો સંક્ષિપ્તમાં સમજાવું તો યમ એટલે યમરાજ અને ઉના એટલે એમના નાના બેન, અને એનાથી શબ્દ બને છે યમુના. યમુના નાના બેન નો જય જય થાય. એટલે જ આપણે ત્યાં યમુના જાકો નામ યમ ના હે, વહાં યમ ના હે, ત્યાં યમ આવતો નથી. તો જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. અહીંયા માં તરીકે સ્તુતિ કરી છે. પછી વર્ણન કરશે ત્યારે સખી રૂપે કરશે. જો જીવના આ પ્રત્યેક વૈષ્ણવનો બે પ્રકારનો સંબંધ યમુનાજી સાથે છે. એક માં અને બાળક તરીકેનો, અને બીજો લીલામાં સખી તરીકે. આ બે પ્રકારના સંબંધ આપણે ત્યાં યમુનાજી સાથે પ્રત્યેક વૈષ્ણવના માનવામાં આવે છે. તમે માનવ દેહમાં છો, લૌકિક દેહમાં છો, માનવ દેહમાં છો, બ્રહ્મ સંબંધ લીધું, અને ત્યારે તમારો સંબંધ આ જગતમાં યમુનાજી સાથે માં અને બાળક તરીકે.
પણ જ્યારે તમારું લીલામાં પ્રાપ્તિ થશે અને સખી રૂપ ધારણ કરશો ત્યારે યમુનાજી સાથે તમારો સંબંધ સખી તરીકે છે. તો આમ બે પ્રકારના સંબંધ આપણા યમુનાજી સાથે માનવામાં આવ્યા છે. ન જાતુ યમ યાતના ભવતી તે પયપાનત, એ મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં પયપાન કહ્યું કે તમે જયારે યમુનાજીના હાથમાં અંજલિમાં પાન કરો છો ત્યારે તમને જલ દેખાય છે, પણ યમુનાજી તમને જલનું પાન નથી કરાવતા. યમુનાજી તમને પોતાના પય દુગ્ધનું પાન યમુનાજી કરાવે છે. આ દુગ્ધનું પાન શ્રી યમુનાજી કરાવી તમને બાલક માનો જનની રાખત પુત્ર બારે 41 પદનું જો સંગતિ લેવા જવું ને આ યમુનાજીની આરતીની તો 7 દિવસ કથા કરવી પડે. બાકી 41 પદ આમાં સમાઈ શકે છે. એવી આપણે ગુણતાથી દર્શન જો યમુનાજીની આરતીનું કરો તો 41 પદનું સાંકેતિક સ્વરૂપ આપણને જોવા મળે. તો માનો જનની રાખત પુત્ર બારે, યમુનાજી કઈ રીતે રાખે? માનો એક બાળકને માં રાખે. હવે માં બાળકને કઈ રીતે રાખે એની જો ચર્ચા કરી તો ઘણી થાય, એનો વિસ્તાર થઈ શકે કે બાળકનું માં કઈ રીતે લાલન પાલન પોષણ કરતી હોય છે. બસ યમુનાજી પણ એક ભક્તનું શરણે આવેલા જીવનું એ રીતે પોષણ કરે છે. પણ સાધારણ લૌકિકમાં પોષણ કરે દેખાય, આ અલૌકિકમાં એ ભાવનું પોષણ કરનારી છે. એ સાધારણ દ્રષ્ટિએ દેખાતું નથી, પણ એની જયારે ચર્ચા આગળ નીકળશે તો કરીશું. એવા શ્રી યમુનાજી સાથેનો પહેલો સંબંધ આ ભૂતલ પર રહેલા જીવનો માં તરીકે છે. અને એટલા માટે આપણે ત્યાં બે માની ચર્ચા પુષ્ટિ માર્ગમાં છે. એક ઠાકોરજીની માં એ યશોદામાં અને ભક્તની માં એ શ્રી યમને માં. એટલે યમને મૈયા કી જય. બ્રજવાસીઓની બધા આપણે જતા હોય ને ગોકુલમાં મથુરામાં, જય જમને મૈયા કી, જય જમને મૈયા કી, બ્રજવાસી બોલતા પડ્યા. શ્રી યમને મૈયાનું સ્મરણ કરાવે તો આપણી માં શ્રી યશોદાજી છે. બંનેમાં ફરક એટલો છે કે ભગવાનની માં ભગવાનને દોરડે બાંધવા ગઈ ને તો બે આંગળ નાના જ પડ્યા, બાંધી ન શકી. પણ ભક્તની માં તો કહ્યું પ્રેમ કે ફંદ તે કહીજુ રાખે, તુમ જા પઠાવત તહા બધાવત. 41 પદમાં કહ્યું ને પ્રેમના ફંદાથી ઠાકોરજીને એવા બાંધી રાખ્યા છે કે તુમ જા પઠાવત તહા બધાવત. જ્યાં યમુનાજી કે ઠાકોર પ્રભુ હવે આમ જાઓ, આની કુંજમાં જાઓ, એટલે પ્રભુ દોડતા ત્યાં. હવે કે આજે આના પર કૃપા કરવાની છે તો ઠાકોરજી એના પર કૃપા કરે. તો આમ ભગવાનની માં ભગવાનને બાંધી નથી શકી, પણ આપણી ભક્તોની મામાં એવું સામર્થ્ય છે કે એના પ્રેમની ડોરમાં પ્રભુ એવા બંધાયા છે કે પ્રભુ એ જ્યાં મોકલે, તું જ્યાં પઠાવત, ત્યાં જ્યાં મોકલે ત્યાં ઠાકોરજીને દોડવું પડે છે. અને એટલા માટે જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. અને કેવા છે જોતા જન્મ સુધાર એવા શ્રી યમુના. ધન્ય ધન્ય શ્રી યમુના. યમુનાજી કેવા છે? સ્નાનની વાત, ચલો ગંગાજીમાં સ્નાન કરો કે સ્નાનની વાત અનેક જગ્યાએ થાય, પાનની વાત અનેક જગ્યાએ થાય, પણ યમુનાજીનું સામર્થ્ય કેવું છે? જોતા જન્મ સુધારે. જો સ્નાન અને પાનની વાત તો જુદી છે, દૂર છે, તો બધા જ કૃપા કરી શકે, પણ યમુનાજીનું પરાક્રમ એવા. યમુનાજી કેવા છે? યમુનાજી કેવા સામર્થ્ય વાળા છે કે જોતા જન્મ, કેવલ દર્શન માત્ર શ્રી યમુનાજી જન્મ સુધારે. આ જન્મ સુધારવો એટલે જન્મ સફળ કરવો. જીવોના અનંત જન્મોથી ભટકતો આ જીવ અને એ 84 લાખ યોનિઓમાં ભટકતો આવેલો જીવ કેવલ યમુનાજીના એકવાર દર્શન કરી લે તો એના જન્મ સુધાર્યા. એના સમસ્ત જન્મો એટલે કે એના સમસ્ત જન્મ જન્માંતરના ચક્રમાંથી શ્રી યમુનાજી એનો ઉદ્ધાર કરી દે છે. સુધાર્યા એટલે જો જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પણ જન્મ સુધારી શકાય છે. એટલે એમ કહેવાય કે જન્મ ક્યાં લેવો, કઈ રીતે લેવો એ આપણા હાથમાં નથી હોતો, પણ જીવનને સફળ કરવું એ મનુષ્યના ચોક્કસ હાથમાં છે. તો કહું કે જતા જન્મ સુધાર્યા એટલે કે જીવ જન્મે ગમે ત્યાં, કેવો પણ જીવ હોય, કેવો એ સ્વભાવથી દુષ્ટ હોય, કર્મથી દુષ્ટ હોય, અનેક પ્રકારના દુષ્ટ જીવો માનવામાં આવ્યા છે, અને ગમે તેવી જગ્યાએનો જન્મ લીધો હોય, પણ યમુનાજીનો આશ્રય કરે તો જન્મ સુધાર્યા એટલે એ જીવને શ્રી યમુનાજી પ્રભુની ભક્તિના દાન કરે. કારણ કે આ જન્મને સુધારવાનો એકમાત્ર પ્રકારનો ઉપાય છે ભગવાનની ભક્તિ. અને શ્રી યમુનાજી એના જીવનમાં ભક્તિનું પ્રાગટ્ય કરી એના જન્મ જન્માંતરને સુધારી દેતા હોય છે. એ જ કર્મો છે, આ જ આંખો, આ જ કર્ણ, આ જ જીવા, આ જ હાથ પગ છે, પણ જયારે ભક્તિ જીવનમાં પ્રવેશ કરી જાય છે ત્યારે આ જ આંખોને કોઈ નવી દ્રષ્ટિ મળે છે, આ જ કર્ણને કોઈ નવા શબ્દો સંભળાય છે, આ જ જીવા પર ભગવત નામ આવીને બેસી જાય છે. તો એમ શ્રી યમુનાજી દર્શન માત્ર, એટલે આપણે તોળવાઈ ગઈ છે ને, દર્શન દેવમાં શ્રી યમુનાજી, અમને દર્શન આપો હે શ્રી યમુનાજી. અને એક વસ્તુ યાદ રાખો, યમુનાજી દર્શન દ્વારા કૃપા કરે છે.
મહાપ્રભુજી સાનિધ્ય દ્વારા કૃપા કરે છે અને ઠાકોરજી સેવા દ્વારા સન્મુખતા દ્વારા કૃપા કરે છે. આ ત્રણેયની કૃપાનો પ્રકાર છે. અને યમનાષ્ટકની ટીકામાં આચાર્યોએ બતાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરણાત તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. એમ યમનાષ્ટકની ટીકામાં આચાર્યોએ કહ્યું, પ્રભુ વિરહનું દાન કરી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી, અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણા તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશ કો પ્રદાન. અને શ્રી યમુનાજી કૃપા કઈ રીતે કરે, ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે, તો કે સ્વીય દર્શનાર્થ, પોતાનું દર્શન આપે અને પોતાનું દર્શન આપી ઠાકોરજીને સુધી કરાવે. કારણ કે યમુનાજીનું સ્વરૂપ બિલકુલ પ્રભુ જેવું છે. અને એટલા માટે જ્યારે જ્યારે યમુનાજીના દર્શન થાય ત્યારે ત્યારે પ્રભુને પામવાની લાલસા ભક્તની અંદર જાગે કે એ પ્રભુનું સ્વરૂપ ક્યારે મળશે. અને એટલા માટે ઠાકોરજી સેવા દ્વારા પ્રાપ્તિ થાય, કૃપા કરે. શ્રી મહાપ્રભુજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી કૃપા થાય, પણ શ્રી યમુનાજીના સ્મરણ અને દર્શનથી કૃપા થાય. અને એટલા માટે કયો જોતા જન્મ સુધાર્યા, ધન્ય ધન્ય શ્રી યમુના. ધન્ય યમુનાજીને કહે. આપણે ત્યાં આટલા લોકોને ધન્ય કહ્યા. વેણુ ગીતમાં હરણીઓને ધન્ય કહ્યા. ધન્યા સમૂળ મતયો હરિણ્યેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકૈ. હરણીઓને ધન્ય કહ્યા. કેમ? આ ગોપીઓ બોલે છે કે હરણીઓ ધન્ય છે. કેમ? કારણ જે દર્શન અમને નથી થતા એ દર્શન હરણીઓને થાય છે. અને બે ત્રણ કારણ, એમ તો ઘણી બધી ચર્ચા એની છે. સહકૃષ્ણ સારા, એક તો ધન્ય એટલા માટે કે અહીંયા અમે એકલી પ્રભુના ગુણગાન કરીએ છીએ, પણ આ હરણીઓની સાથે તો એમના પતિઓ બિરાજમાન છે. પોતે દંપતી રૂપે પતિ પત્ની બંને ભેગા મળીને ભગવત દર્શન કરી રહ્યા છે, એટલે ધન્ય છે. અથવા એમ કહ્યું કે જયારે યશોદાજી વસ્ત્ર અને શૃંગાર ધારણ કરાવી અને ઠાકોરજીને મોકલે ખરા, પણ અહીંયા વનમાં રહેલી ગોપીઓ છે ને, એમણે તો જે મનોરથ કર્યો હોય એ પ્રમાણે વસ્ત્ર શૃંગાર કર્યા, સિદ્ધ કર્યા. એટલે જે યશોદાજી ધરાવ્યા હોય એ વડા કરે અને ગોપીઓએ મનોરથ પ્રમાણે જે વસ્ત્ર શૃંગાર સિદ્ધ કર્યા હોય એ ઠાકોરજીને ધરાવે. ત્યારે એ વડા કરીને ધરાવતા હોય ત્યારે હરણીઓ ઠાકોરજીના સર્વાંગના દર્શન કરે છે. અને એટલા માટે ગોપીઓ કહે અમને દર્શન નથી થતા, એ દર્શન હરણીઓને થાય છે. એટલે ધન્યાસ્મો મૂળ મતયો હરિણ્યેતા, હરણીઓને ધન્ય કયા. બીજું યશોદાજીને ધન્ય કયા. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો હો. એ યશોદાજી તમે ધન્ય છો, તમારે ત્યાં જગતનો નાથ પુત્ર બનીને આવે છે. ત્રીજું ધન્ય શ્રી યમુનાજીને કહે. ધન્ય ધન્ય શ્રી યમુના. અહીંયા પણ બે વાર ધન્યતા કેમ છે? કારણ કે ભૂતલ પર પણ કૃપા છે અને લીલામાં પણ કૃપા કરનારા છે શ્રી યમુનાજી. એટલે બે વાર ધન્ય. આ ભૂતલ પર અનેક જીવોને ઉદ્ધાર, અહીંયા જીવના સમસ્ત પાપોનું યમુનાજી ખંડન કરે. આગળ તો દર્શન કરીશું કેવી કૃપા યમુનાજી કરે. તો આ ભૂતલ પર પણ કૃપા કરે અને લીલામાં પણ કૃપા કરે. ભૂતલ પર પણ ઠાકોરજી વશ છે અને લીલામાં પણ ઠાકોરજી વશ છે. એટલે બે વાર ધન્ય કયા. અને કારણ કે યમુનાજી ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. 41 પદમાં કહ્યું યમુનાજીને 41 પદમાં પણ ધન્ય કયા છે. કારણ નિધિ, અને નિધિ કહે છે ભાવની નિધિ છે, ચરણની રજની નિધિ છે. શ્રી યમુનાજી ઠાકોરજીની સતલ નિધિ લઈને બિરાજમાન છે બ્રજમાં, એટલે ધન્ય કયા છે. કારણ કે ઠાકોરજીને વસુદેવજી મસ્તક પર લઈ ટોપલામાં પધારી રહ્યા છે ગોકુલમાં, અને જયારે ગોકુલમાં લઈ જઈ રહ્યા છે ત્યારે ઠાકોરજીને યમુનાજી રસ્તો રોકે છે, ઊંચા થઈને રોકે છે. પૂછ્યું કેમ રોકો છો રસ્તો? તો કહ્યું ક્યાં જાઓ છો? ગોકુલમાં. શેના માટે? આનંદનું દાન કરવા, માધુર્યનું દાન કરવા. અને ત્યારે ઠાકોરજીને યમુનાજી કહે કે માધુર્યનું દાન કરવા જાઓ છો તો પછી આ ઐશ્વર્ય કેમ માથે લઈને ફરો છો? કારણ કે ઐશ્વર્ય હશે તો માધુર્ય ક્યાંથી પ્રગટ થશે? તો શું કરવું આ ઐશ્વર્યનું? તો કે આપના 6 ધર્મો ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય મારામાં પધરાવતા જાઓ તો કેવલ માધુર્ય લઈને જાઓ. ત્યાં ઐશ્વર્ય આનંદ નહીં આપે, ઉલટાનું માધુર્યમાં નડતર રૂપ થઈ જશે. અને ઠાકોરજીએ બધું પધરાવી દીધું. અને એટલા માટે ધન્ય શ્રી યમુના નિધિ દેનહારી. આ તો નિધિને આપનારા યમુનાજી છે, એટલે ધન્ય ધન્ય શ્રી યમને. યમુના એમ કહ્યું તો ધન્ય. અને ભગવતીઓને ધન્ય આપણે કહ્યા. ધન્ય ધન્ય દાસ ભાગની જન કે જો યહ દર્શન પાવે હો. જેને આ બધા દર્શન થયા એ ધન્ય છે. અનેક જગ્યાએ ભગવતીઓને ધન્ય કયા છે. કારણ આ મોટા મોટા યોગીઓને જે નથી મળતું એ આ ભગવતીઓને મળે છે.
ઠાકોરજી એમને વશ થઈ જાય છે એટલે ધન્ય છે. તો આમ ધન્યની ધન્ય ધન્ય શ્રી યમુના. આગળ કહ્યું સુંદર ઠાકોરજી કેવા શ્યામલડી સુરત માં મૂરત માધુર. જો સુરત અને મૂરત બંનેની વાત કરે, કેવી સુરત છે તો કે શ્યામલડી. આપણે ત્યાં તો ઠાકોરજી પણ શ્યામ, મહાપ્રભુજી પણ શ્યામ, ગુસાઈજી પણ શ્યામ, યદાજી પણ શ્યામ ને શ્રી યમુનાજી પણ શ્યામ. ઠાકોરજી ગિરધા આપણા શ્રીનાથજી બાબા એ રક્ત શ્યામ છે અને શ્રી યમુનાજી મેઘ શ્યામ છે. એમ તો જોવા જાઓ તો ઇન્દ્ર દમન, નાગ દમન અને દેવ દમન આ 3 સ્વરૂપે પ્રગટ થયા શ્રીનાથજી બાબા. આ ત્રણેય શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. જોવા જાઓ તો તમે જુઓ દેવ દમન, શિવ વિરંચિતે વસ્તુતે યમુનાષ્ટકમાં કહ્યું ને, શિવ બ્રહ્માજી આદિ આપની સ્તુતિ કરે છે. તે સ્વરૂપ આ રીતે આ નામ રૂપે બિરાજમાન છે. ઇન્દ્ર દમન ઘના ઘન નિધે સદા, ઘન કેવા ઘનઘોર વાદળની શોભાવાળા શ્રી યમુનાજ છે. અને જોવા જાઓ તો નાગ દમન, નાગને કાળનું સ્વરૂપ કહ્યું છે. અને યમુનાજી કેવા છે, ન જાતું યમ યાતના ભવતિ તે ભયપાન, એને ક્યારે યમ ની યાતના, કાળની યાતના થતી નથી. તો આમ ત્રણેય જે શ્રીનાથજી બાબાના સ્વરૂપો છે એમ તો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. શ્રી યમુનાજી પણ એ સ્વરૂપે બિરાજમાન છે. તો શ્રી યમુનાજી કેવા છે, શ્યામલડી સુરત. આપણી સુરત અને શ્યામ રંગ એ શ્રૃંગારનો રંગ છે. એમ લૌકિકમાં તમે જોવા જાઓ તો આ કાળો છે, એમ કે તને બહુ સુંદર નથી માનતા, પણ શ્રૃંગાર શાસ્ત્રમાં શ્રૃંગારનો રંગ એ શ્યામ માનવામાં આવે છે. રસનો રંગ જે શ્રૃંગાર રસ છે, તો શ્રી શ્રૃંગાર કલ્પદ્રુમમ એમ ઠાકોરજીની સ્તુતિ કરતા ભાવ દીપિકા નામના ગ્રંથમાં ગોપીનાથજી કહે છે, ભાવૈ અંકુરિતમ મહી મૃગ દૃશા માકલ્પમા સિંચતૈ. અને એમ કહ્યું કે શ્રૃંગાર કલ્પદ્રુમમ, સાક્ષાત ઠાકોરજી શ્રૃંગારનું કલ્પ વૃક્ષ છે. અને એને રસનો રાજા કહ્યો છે, શ્રૃંગાર રસ. એની અંદર સમસ્ત રસો વિરાજમાન છે. અને એનો આખો એક ભાવાત્મક ક્રમ પણ છે કે શ્રૃંગાર રસમાં બાકી બધા રસો કઈ રીતે વિરાજમાન છે. તો એ તો બહુ ભાવાત્મક ચર્ચા છે, એની ચર્ચા હમણાં નથી કરતો. પણ શ્યામલડી સુરત, શ્રી યમુનાજીની સુરત કેવી છે કે બિલકુલ શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુના. બંને સાથે જાણે ઠાકોરજીના રંગે રંગાઈને. હવે એના ઉલ્લેખ તો 41 પદમાં અનેક જગ્યાએ આપણને મળે કે બિલકુલ ઠાકોરજી જેવું જરૂર કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. હરિરાયજી પણ યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીના જયારે સ્વરૂપોની ચર્ચા કરે છે ત્યારે કહે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ. કૃષ્ણ જેવું રૂપ ધારણ કરેલા છે, બિલકુલ પ્રભુ જેવું રૂપ. એટલે સ્વરૂપની પર જો આપણે ચર્ચા કરીએ, શ્યામલડી સુરત મૂરત માધુર. અને મૂરત કેવી છે, જો રૂપ અને સ્વરૂપ બંનેની ચર્ચા છે. સુરત એટલે રૂપ અને મૂરત એટલે સ્વરૂપ. આપણે કહીએ કે કૃષ્ણ વાકડિયા વાળ વાળા છે ને કાળા રંગના છે, ત્રિભંગી રૂપ ધારણ કરે, તો આ રૂપ કેવું, પણ સ્વરૂપ કેવું છે તો કે રસો વૈસા આનંદ માત્ર કરપાદ મુકોદરાત. આ બ્રહ્મનું આ કૃષ્ણનું સ્વરૂપ. એમ શ્રી યમુનાજીના રૂપ અને સ્વરૂપ બંનેની ચર્ચા કરે છે. તો સ્વરૂપ તો ઠાકોરજી જેવું બિલકુલ આબેહૂબ. આપણે ત્યાં તો અનેક પ્રસંગો, જો યમુનાજીના પ્રસંગોની ચર્ચા કરીએ તો ઘણા બધા પ્રસંગો જયારે ઠાકોરજી પણ વ્રત છોડીને પધાર્યા અને બધા જ વ્રજવાસીઓ રડી રહ્યા છે. તમે રૂપની જો ચર્ચા કરીએ યમુનાજીના, આગળ શ્રૃંગારનું પણ જયારે વર્ણન આવશે ત્યારે પણ રૂપની ચર્ચા કરી શકાય. તો એમાં જે વર્ણન છે, જે આરતીમાં યમુનાજીના રૂપનું વર્ણન છે, એ યમુનાજી ચૂંદડીના વસ્ત્રો ધારણ કરી અને સાક્ષાત ચણિયા ચોળી ધારણ કર્યા છે. શ્રી યમુનાજીએ ચૂંદડી ઓઢી છે અને સોળે શણગાર સજાને આભરણમાં ઓઢો. એમ પોતાની કુંજમાં બિરાજતા શ્રી યમુનાજીનું અદભુત વર્ણન છે. અને એ રીતે બીજું સ્વરૂપ શ્રી યમુનાજીનું. અને રૂપ બે પ્રકારના દર્શન આપણે ત્યાં યમુનાજીના થાય છે. એક મુકુટ કાછીનો શિકાર ધરેલા શ્રી યમુનાજી અને બીજો ચૂંદડીએ ચટકાળ્યામાં ચૂંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા શ્રી યમુનાજી. આ બે પ્રકારના રૂપની ચર્ચા આપણે ત્યાં છે. તો મુકુટ કાછીના શિકારની વાર્તા આપ બધા લગભગ જાણો છો. જયારે માન ધરવાની લીલા થઈ અને ઠાકોરજી સ્વામીજીને તુરંત બનાવી લીધા, પણ સ્વામીજી ને ઠાકોરજી કેમને કરીને માનતા નથી. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, બધા જ ગોપીજનોને વારા પરથી બોલાવ્યા, પણ કેમે કરીને જયારે ઠાકોરજી માનતા નથી, ત્યારે સ્વામીજીએ કહ્યું કે હવે યમુનાજીને બોલાવો. એ ઠાકોરજીને મનાવશે. અને કહેવાય છે કે રાસમાં ઠાકોરજી જેવો શૃંગાર ધરે, જો મુકુટ એટલે મસ્તક પર જે ધર્યો હોય મુકુટ, અને કાચની એટલે જે શ્રીઅંગ પર વસ્ત્ર ધર્યું છે ને એને કાચની કહેવાય.
તો રાસમાં ઠાકોરજી મુકુટ કાશીનો શૃંગાર કરે તો બિલકુલ ઠાકોરજી જેવા વસ્ત્ર શૃંગાર ધરીને શ્રી યમુનાજી કમળની માળા લઈને ઠાકોરજીને બનાવવા પધાર્યા અને પ્રભુની સામે જઈને ઉભા રહી ગયા અને પ્રભુએ તો જ્યાં જોયા ને એકદમ ચોંકી ગયા, અરે આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવ્યા અને જોઈને હસી પડ્યા કે આ તો યમુનાજી છે અને હસ્યા એટલે માન દૂર થઈ અને માન દૂર થયું કારણ કે દાન માન ખેલ અને રાસ છેલ્લે રાસ થાય, માન દૂર થાય પછી રાસ થાય ને અને માન દૂર થયું એટલે હવે રાસની શરૂઆત થશે અને પ્રભુ રાસ માટે માન્યા અને સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે હવે જયારે પણ પધારો પ્રભુની સન્મુખ તો આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો અને એટલા માટે ત્યારે મુકુટ કાશીનો શૃંગાર. બીજો પણ એક ભાવ આપણે ત્યાં બતાવ્યો કે જયારે વ્રત છોડીને ઠાકોરજી પધાર્યા છે અને પધાર્યા બધા જ ગોપીજનોને મનાવતા જાય રડી રહ્યા છે વ્રજભક્ત અને ઠાકોરજી અક્રૂરજીના રથ પર વિરાજમાન થઈને મથુરા તરફ પધારી રહ્યા છે. બધાને મનાવે તો ખરા પણ રથ જયારે આગળ ગયો ત્યારે કુંજમાં રાધાજીને રડતા જોયા. રાધાજીને જોયા એટલે રથ ઉભો રાખ્યો. ઠાકોરજી નીચે ઉતર્યા અને કહ્યું કે રાધા, હું અને તમે કોઈ જુદા છે? આપ તો જાણો છો છતાં રડો છો કેમ? ત્યારે કહ્યું કે પ્રભુ આંખીને એસી ટેવો પડી, આ આંખોને આપને જોવાની આદત છે. સ્વરૂપથી ભલે એક હોઈશું રૂપ નયન મેં દોવું ચંદા, રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે કે એ જ મહાપ્રભુજી ગુસાઈજી ઠાકોરજી એક જ છે પણ ભિન્ન થઈને જુદા જુદા પ્રકારની લીલાનો આનંદ આપણને કરાવે. તો એમ પ્રભુ આપને જોવાનો આનંદ, આપને સ્પર્શ કરવાનો આનંદ, ભિન્ન થઈને એકોહમ બહુશ્યામ અને બે થયા, એક દેવદિત્યમ બ્રહ્મ અને બે થઈને પ્રભુ જે લીલા થાય છે એવું એક થવામાં ક્યાં આનંદ છે? પ્રભુ મને તો આપને જોવાની આદત, આપના વગર કેમ રહીશ? કેમ કરીને ઠાકોરજી મનાવ્યા છે. રથ આગળ ચાલ્યો છે, વિશ્રામ ઘાટ ઉપર રથ ઉભો રહ્યો, ઠાકોરજી વિશ્રામ કર્યો અને હવે ઠાકોરજી આંખો બંધ કરી અને બધા જ રજભક્તો સ્વામીજી ને બધાના દર્શન આંખની સામે થવા લાગ્યા. બધાની રડતી આંખો ઠાકોરજીને દેખાય છે અને પ્રભુના નેત્રોમાંથી પણ અશ્રુપાત થવા લાગ્યા. અરે મારા વિરહમાં કોઈ ભક્તો જીવી નહીં શકે એવો પ્રેમ મને કરે છે અને એમનો દેહ પડી જશે, દેહ છોડી જશે. શું કરું કે એમનો દેહ છૂટે નહીં? અને એ સમયે વિશ્રામ ઘાટે ઠાકોરજીએ યમુનાજીનું સ્મરણ કર્યું અને સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ ગયા. બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ મારા માટે શું માગ્યા છે? અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આપનું રૂપ બિલકુલ મારા જેવું છે. આ સમસ્ત વ્રજભક્તો વ્રજાંગનાઓ મારા વગર જીવી નહીં શકે પણ મારે એમને ટકાવી રાખવો છે દેહ તો એક જ ઉપાય છે, મારા દર્શન થાય તો જ એમના પ્રાણ પાછા આવે. એવા ઉત્કટ વિરહમાં પહોંચી જાય કે છેલ્લી પ્રેમની અવસ્થા મૃત્યુ કહી છે અને એ અવસ્થામાં આવે એ પહેલા જો મારા દર્શન એમને થઈ જાય તો એમના દેહમાં પ્રાણ પાછા થાય. તો એક આપને આજ્ઞા કરું છું. પ્રભુએ પોતાનું મુગટ કાઢીને યમુનાજીને ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજલીલાની સાક્ષીરૂપ કાચની યમુનાજીને ધરાવ્યું અને કહ્યું કે હે યમુનાજી, આપનું રૂપ બિલકુલ મારા જેવું છે અને હવે મારો મુકટ અને કાચની ધરી તો કૃષ્ણ કોણ ને યમુના કોણ કોઈ ઓળખી ન શકે. જ્યારે આવી ઉત્કટ અવસ્થા ગોપીજનોની આવી જાય ત્યારે આ સ્વરૂપે આ વ્રજભક્તોની સામે પ્રગટ થઈ જજો એટલે આપનું આ રૂપ જોઈ એમને એમ થશે કે ઠાકોરજી આવી ગયા અને એમના દેહમાં એમના પ્રાણ પાછા આવી જશે. અને આ સ્વયં ઠાકોરજીએ આ મુકુટ અને કાચનીનો શૃંગાર યમુનાજીને કર્યો.